મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। આજના વિડીયોની અંદર જોશું આગામી 15 દિવસ વરસાદને લઈને મિત્રો ડેટા, એટલે કે કયા કયા દિવસે વરસાદને લઈને આગાહી છે તેને લઈને જ વાત કરશું। સાથે સાથે ગઈકાલે પણ મિત્રો આપણે જોયું કે દક્ષિણ ગુજરાતમાં ઘણા વિસ્તારોની અંદર 1 ઇંચ વરસાદ પડે તેવા ભારે વરસાદી ઝાપટા જોવા મળ્યા, જે મિત્રો છેલ્લા 2 દિવસથી મિત્રો વધી રહ્યા છે। અને સાથે મિત્રો બીજી મોટી અપડેટ તમને બતાવી દે કે નાના વાવાઝોડા, તમામ વાવાઝોડા હવે તે મિત્રો ભારત તરફ આવી રહ્યા છે, જેને લઈને બંગાળની ખાડીની અંદર, અરબી સમુદ્રની અંદર, દક્ષિણ ભારતની અંદર આગામી સમયની અંદર વરસાદને લઈને સારા સંકેત મળી રહ્યા છે। જો ધીમે ધીમે ચોમાસું વિદાય થશે અને હવે કોઈ સિસ્ટમ જો ગુજરાત તરફ નહીં આવે તો ત્યાર પછીના પણ એક મોટી અપડેટ આવી ગઈ છે કે ખાસ કરીને નવરાત્રિ ઉપર ભારેથી અતિ ભારે વરસાદના લઈને મિત્રો કેટલાક અનુમાન આવી ગયા છે, તો તેને લઈને પણ આજના વિડીયોમાં વાત કરવાના છીએ। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। 23 તારીખ અને 23 તારીખના તાજા સમાચારની વાત કરીએ તો આજે મિત્રો વાત કરવાના છે આપણે વિન્ડી એપ્લિકેશનનું આઇકોન મોડલ। અહીંયા તમે જોઈ શકો આજે બંગાળની ખાડીની અંદર એક જોરદાર અતિ મજબૂત ખૂબ જ તાકાતવાળું વાવાઝોડું બની ચૂક્યું છે, અને આ વાવાઝોડાને ભેજ મિત્રો સપોર્ટ કરી રહ્યા છે ઘણા બધા વાવાઝોડા, એટલે કે એક નહીં પણ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ઘણી બધી સિસ્ટમો છે એ મિત્રો ભારત તરફ ચાલી આવે છે, અને જેને લઈને સતત ભેજ મિત્રો ભારત તરફ આવવાનો છે, જેને લઈને જોવા જઈએ તો આજે મિત્રો ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે ત્યાંથી જ મિત્રો આપણે શરૂઆત કરીએ અને પછી જોશું કે આ વાવાઝોડાની અસર ગુજરાતને થશે કે નહીં થાય। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો ધીમે ધીમે આખી સિસ્ટમ છે એ મિત્રો એક્ટિવ થઈ ગઈ છે, અને આ એક્ટિવ સિસ્ટમને કારણે જ ગુજરાતની અંદર ખૂબ જ સારામાં સારો વરસાદ છે એ પડવાનો છે। અહીંયા તમે જોઈ શકો છો કે આ જે સિસ્ટમ છે તેને લઈને આજે વહેલી સવારથી જ ગુજરાતની અંદર ખૂબ જ વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે, અને ઘણા વિસ્તારોની અંદર ભારે વરસાદી ઝાપટા પણ જોવા મળે, જે ઘણા સમયથી આપણે જોવા મળે। સારા વરસાદ માટે મિત્રો ખાસ કરીને આ જે સિસ્ટમ નજીક આવશે ત્યારે, એટલે કે 24 તારીખથી આપણને દક્ષિણ ગુજરાતની અંદર તેમજ દાહોદ, ગોધરા, ખેડા, મહીસાગરની અંદર, છોટાઉદેપુરની અંદર સારા વરસાદી ઝાપટા જોવા મળે। સૌરાષ્ટ્રની અંદર પણ 24 તારીખે સારા વરસાદી ઝાપટા જોવા મળે તેવી શક્યતા છે। સાથે સાથે 25 તારીખે તમે જોઈ શકો છો આ સિસ્ટમ છે ઇન્દોર સુધી પહોંચી ગઈ છે। પવનની ઝડપ પણ મિત્રો જોઈ લેવી કે પવનની ઝડપને લઈને પણ મિત્રો કોઈ અપડેટ નથી, અને અહીંયા તમે જોઈ શકો છો કે સિસ્ટમની અસર છે, તો તેને હિસાબે જોવા જઈએ તો અહીંયા મિત્રો મેપ જોઈ શકો છો। આ મેપને કારણે ગુજરાતની અંદર ફૂલ વાદળછાયું વાતાવરણ રહેશે, તેમજ મિત્રો સૌરાષ્ટ્રની અંદર તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર સારા અને ભારે વરસાદી ઝાપટા જોવા મળશે। આ સિવાય 26 તારીખે તમે જોઈ શકો છો આ સિસ્ટમ વધારે મજબૂત બની અને વધારે મિત્રો ગુજરાત તરફ મિત્રો આવી રહી છે। અહીં તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ છેક મિત્રો અહીંયા સુધી પહોંચી ગઈ છે, તો તેની હિસાબે મિત્રો દક્ષિણ ગુજરાત છે, ડાંગ, વલસાડ, દાહોદ, ગોધરા, નર્મદા, તાપી, આ જે વિસ્તારો છે દક્ષિણ ગુજરાતના આ વિસ્તારોની અંદર ખૂબ જ અને સારો વરસાદ જોવા મળી શકે છે, જે 5 ઇંચ સુધીનો પણ હોઈ શકે છે। આ સિવાય ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદની અંદર પણ મિત્રો સારા વરસાદી ઝાપટા છે 26 તારીખની આસપાસ જોવા મળી શકે છે, કારણ કે આ સિસ્ટમ મિત્રો આગળ આવી છે। સાથે મિત્રો 27 તારીખે જોઈ શકો છો કે આ સિસ્ટમ મિત્રો આખી વિખાય અને ગુજરાતની ઉપર અડધી વિખાઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર પણ 27 તારીખની આસપાસ અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર તેમજ સૌરાષ્ટ્રની અંદર ઘણા વિસ્તારોની અંદર સારો અને ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે। પવનની ઝડપ પણ તમે જોઈ શકો છો, પવનની ઝડપ મિત્રો નોર્મલ છે, એટલે પવનની ઝડપ ન હોય તો જરૂરથી વરસાદ આવશે, એટલે કે ખાસ કરીને આ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે, તો તેને હિસાબે મિત્રો જોવા જઈએ તો 25,
26 અને 27 તારીખે ખૂબ જ સારા વરસાદી ઝાપટા જોવા મળે, જેમાં કહી દઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર 24 કલાક દરમિયાન ખૂબ જ સારો વરસાદ જોવા મળે. મધ્ય ગુજરાતમાં દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર સહિતના ભાગોની અંદર તેમજ સાબરકાંઠાની અંદર સારો વરસાદ પડે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર મુખ્ય રહેશે, ત્યારબાદ સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી જિલ્લાની અંદર, ગીર સોમનાથની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે. અને આ વરસાદી રાઉન્ડની અંદર ઘણા બધા જિલ્લાનો વારો આવી શકે છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, પાટણને મિત્રો આ સિસ્ટમનો લાભ ન મળે. તેમજ 28 તારીખે વહેલી સવારે પણ નવા વિસ્તારોની અંદર એટલે કે ખાસ કરીને કચ્છના પણ ઘણા વિસ્તારોની અંદર ભારે વરસાદી ઝાપટા જોવા મળે. અને 30 તારીખે ધીમે ધીમે 28 તારીખથી ધીમે ધીમે આ સિસ્ટમ છે એ વિખાવાનું શરૂ કરી દે. 29 તારીખનો મેપ જોઈ શકો છો, ફરી પાછી આ ક્લીન થઈ જાય, કારણ કે 29 અને 30 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત નાની અને મજબૂત સિસ્ટમ બને. આપણે જે આ મેપ જોયો મિત્રો તે આઇકોનનો મેપ હતો, જે મિત્રો આ વર્ષે લગભગ મિત્રો 99% સાચો પડી રહ્યો છે. એના અનુમાન પ્રમાણે ગુજરાતની અંદર 25 તારીખથી લઈને 26, 27 તારીખ સુધી ખૂબ જ સારામાં સારો વરસાદ છે એ જોવા મળશે. તેમજ ECMWFનો મેપ પણ તમને બતાવી દેવી જેથી તમને ખ્યાલ આવે. આ ECMWFનો મેપ છે જે મિત્રો આખો ચેન્જ થઈ ગયો અને તમે જોઈ શકો છો, જેની અંદર 30 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ છે વારા ઘડીએ મિત્રો દિશા બદલી રહી છે અને એક દિવસ મિત્રો આ સિસ્ટમ છે ગુજરાત સુધી આવી જતી હોય છે, તો એક દિવસ આ સિસ્ટમ મિત્રો ભીખાઈ જતી હોય, એટલે કે દિવસે ને દિવસે દિશા બદલી રહી છે. પરંતુ જો અહીંયા તમે જોઈ શકો છો, જેવો મિત્રો સપ્ટેમ્બર મહિનો શરૂ થશે તેવો જ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, ખાસ કરીને ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારમાં પણ સારા વરસાદી ઝાપટા છે એ જોવા મળવાના છે. એનું કારણ મિત્રો આપણે તમને જણાવ્યું, કારણ કે એક સિસ્ટમ નથી, અહીંયા આખી મિત્રો લાયન થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ તમામ ભેજ મિત્રો ભારત તરફ આવી રહ્યો છે, એક પ્રકારની લીટી થઈ ગઈ છે. તો આ દિશાની અંદર એક વરસાદની ધરી થઈ ગઈ છે, જેને લઈને ગુજરાત છે, રાજસ્થાન છે, આ વિસ્તારોની અંદર આગામી સમયની અંદર સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે. એક મિત્રો નવરાત્રિઓ અને દિવાળી પર કેવો વરસાદ થશે તેની પણ મિત્રો વાત. જેવું ચોમાસું પૂરું થાય તેવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે જે પાકિસ્તાનવાળા પવનો છે એ તરફથી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે વાદળોનો જથ્થો આવતો હોય છે. તો તમે જોઈ શકો છો આ વખતે નવેમ્બર મહિનાની ઓક્ટોબર મહિનાની અંદર મિત્રો આ અપડેટ છે. ઓક્ટોબર મહિનાની અંદર તમે જોઈ શકો છો હિમાલયની અંદર ભારે બરફનું તોફાન જોવા મળી રહ્યું છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જોવા મળી રહ્યું છે, જેને લઈને જોવા જઈએ તો આ વખતે મજબૂત મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ આખો નવેમ્બર મહિનામાં, જેમાં નવરાત્રિ અને દિવાળીના તહેવાર હોય તો ત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે. અને મિત્રો આ નવેમ્બર મહિનો તો તમે જોઈ શકો છો, નવેમ્બર મહિનો એટલે કે મિડ લેવલ દિવાળી, અને તમે જોઈ શકો છો રાજસ્થાન અને આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદનું સૈલાબ છે. તો ખાસ કરીને આ વર્ષે મિત્રો જોવા જઈએ તો અલ નીનોને કારણે એક બાજુથી વરસાદ નથી આવ્યો, એટલે કે આ બાજુથી વરસાદ નથી આવ્યો, તો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો વરસાદ જોવા મળશે. અને સાથે મિત્રો આ 10 દિવસનો મેપ છે, જેની અંદર જોઈ શકો છો ગુજરાતનો મેપ, અને ગુજરાતના મેપની અંદર તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર પીળો ભાગ છે, તો એનો મતલબ કે આ વિસ્તારમાં આગામી સમયની અંદર 5 થી 7 ઇંચ વરસાદની આગાહી છે. સાથે જૂનાગઢ, ભાવનગર તેમજ મિત્રો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત ની અંદર સારામાં સારો વરસાદી રાઉન્ડ જોવા મળશે તેવું મિત્રો આ મેપ બતાવી રહ્યું છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.